લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાંતલપુરમાં આહિર પરિવારની અનોખી પરંપરા યથાવત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આહિર સમાજ દ્વારા સદીઓથી ચાલી આવતી અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વર્ષમાં માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે જ લગ્ન કરવાની પરંપરા મુજબ ગુરુવારે એક સાથે 600થી વધુ યુગલો લગ્ન બંધનમાં બંધાયા હતા. આ સમૂહ લગ્નમાં ચોરાડ આહિર સમાજના આશરે 48 ગામોના લોકો જોડાયા હતા. અહીં કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવાની પ્રથા નથી, પરંતુ આ દિવસે જ લગ્ન કરવાનું મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પણ વૈશાખ સુદ તેરસે થયા હતા, જેને આધારે આ પરંપરા અનુસરાય છે. આ લગ્ન પ્રસંગે પરંપરાગત વાઘા, દેશી ઢોલ અને બળદગાડાની શોભાયાત્રા સાથે સાદગીપૂર્ણ અને સાંસ્કૃતિક માહોલ જોવા મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ સમૂહ લગ્નમાં અધિકારીઓ, ડૉક્ટર, ધનિક કે ગરીબ બધાને પૌરાણિક પહેરવેશ જ ધારણ કરવો પડે છે, જે સમાજમાં સમાનતાનો સંદેશ આપે છે. આ પરંપરા માત્ર લગ્નવિધિ પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાની જીવંત ઓળખ તરીકે પણ ઉભરી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.